એ વાત બરોબર તમારી. કેમ કે જે પતિ, જેનો પતિ દેવ એટલે જેનો ધર્મપતિ કહેવાય, પતિ કહેતા પરમેશ્વર, પછી એને પરમેશ્વર કીધો, પતિ પરમેશ્વર. કેમ કે તમારે હાજા માંદા હો તો ઈ તમને દવાખાને લઈ જાય, કઈ ભુવન ના દવાખાને લઈ જાય તો આપણે હારા લાગીએ, આપણે અપકીર્તિ થાય. એ વાત સાચી તમારી. ઘરના છોકરા બાયુ પરિવાર, આપણા પરિવારમાં ધ્યાન દેવાનું, આપણા કુટુંબમાં ધ્યાન દેવાનું, એવા ક્યાંય લફડેમાં પડવાનું, જેથી કરી અને આપણી, હવે મારી વાત સાંભળો, તમારા પિતૃ બીજા જોઈ દે, ઈ કેવી માનસિક બીમારી છે. હું તમને હવે તમે ફોન કર્યો, હું તમને ઓળખતોય નથી, મેં તમારો ચહેરો જોયો નથી, અને હું તમારા જો કેવી રીતે જોઈ શકું, મને સમજાવી દો ને. એ વાત બરોબર છે. વિડિયો કોલ કરીને તો દેખાય, નકર કાઈ દેખાય નહીં. એટલે તમારી વાત વિડિયો કોલ જે કરો ને બેન, એ વિજ્ઞાન ટેકનોલોજી છે, કોઈ દેવ કીધે નથી. હા, એટલે આપણે પિતૃને કેવી રીતના દેખીએ? તમે જો તમારા પિતૃ હાસા હોય તો 5G નેટ 1 વર્ષનું કરી દે. બરોબર, મારી વાત સાચી. ઓકે. કેમ કે તો પછી આપણે એવું થવું જોઈએ ને ભાઈ, હવે મારે 1 વર્ષનું રિચાર્જ નહીં કરવું પડે. કેમ કે ભાદરવા મહિને મેં દીવા અને પાણીએ દીવા કર્યા ને માતાજીની અગરબત્તીઓ કરીને તે મારા પિતૃએ મને 1 વર્ષનું રિચાર્જ કરી દીધું. જો ભાઈ આ જીવ તો પરસો. ઈ કાંઈ નહીં કરીએ કે તમને અંધશ્રદ્ધાની વાતો કરશે. બેન આ કરવાથી આ થાય, દીવા કરવાથી આ થાય, આંખ વીસી જવાનું, સમરણ કરવાનું, પાણીએ દીવો કરવાનો, ખોટા એવા બધા તમને અંધશ્રદ્ધાના જ ગલકા બટકાવે. એટલે તમે શું કરો, એમાંથી બહાર ન નીકળી શકો. એટલે મારા ઘરવાળાને અમાર બેન માથાકૂટ થાય ને તો એમ કે તને બોળત વાળો દાદો નહીં, કે તને કે તાર રાખી દે, કે આપડા પૂરા બાપાને એમ એને દર્શન કરીને એમ કોઈ એકય તમારે પૂરા દર્શન કરવા નથી. તમારો ઘરવાળો ઈ જ મોટો પૂરો એની સેવા પૂજા કરો ને ઘરમાં કંકાસ ન થાય ને એને હાચવો એટલે બધાય દેવ આગા વ્યા જા. હા, આપણા ઘરે 2 જણા બથો બેઠા હતા ને આપણે દેવમાં ઢોરીએ, તેમાં કરી હું બે ના વિચાર મેં જ ન થતા હોય. એવું જ થાય છે. હા, આપણે ઈ પાણી માંગે. તમે મારી જો ભાઈ પત્ની છે, એને એક સ્ત્રી, ઈ એના ઘરવાળાનું જે કઈ હોય એને આવે તો એને ટાણે ચા કરી દેવી જોઈએ. આવે એટલે એની સેવા પૂજા કરો. ઈ જ મોટો ભગવાન. કેમ કે એનાથી કીધું આ ઘર આખું થયું. હા, એમ જ કે હું તારો ભગવાન જ છું એમ. બસ ઈ જ સાચી વાત ઈ છે કે ઈ પોતે પરમેશ્વર, પતિ પરમેશ્વર. હા, એને જ બધું. જો તમારા છોકરા મોટા કરવા પૈસા તમે ક્યાંય કમાવા ગયા, ઈ બધું કામી નહીં લેવતા છે. હું કામ કરતા હોય મને ખબર નથી. પછી સિમેન્ટમાં જતા હોય તો ભલે, કારખાનું હલાવતા હોય તો ભલે, નોકરી કરતા હોય તો ભલે, બિઝનેસ કરતા હોય તો ભલે, કોન્ટ્રાક્ટ કરતા હોય તો ભલે, પણ પૈસા, પાણી, ઘર બધું બકાલું, બધાય પૈસા તો એ જ દેવા મળે. કોઈ ભગવાન કે પિતૃ દેવા આવે નહીં? ઈ જ દેવા આવે. તો પછી એનું આપણે ધ્યાન ન રાખીને પૂરા મથીએ તો હવે આપણી જેવા મૂર્ખા કોણ? તો એ વાત સાચી. તમે અમે જ મૂર્ખા કહેવાય ને, અમે જ લેડીઝ. હા, કે સ્ત્રી જાતિને જાગૃત થવાની જરૂર છે. જેટલી સ્ત્રી જ્યાં લગન જાગશે નહીં ત્યાં લગન ભુવા ભરાડા તાંત્રિકો બધાય આ સ્ત્રી ઉપર રાજ કરે છે ને ઈ બૈરાવું ફસાવે છે. અમારી જેવાને કોઈક બતાવે ને, કોઈ ભુવો હોય તો મારે તો નંબર નાખું છું કે આમાં મને ફોન કરીને તાંત્રિક વિધિ મેલી મેલા કાંઈ દેવી દેવસ્થાન કોઈનો પરચો હોય મને દે. મારા મોબાઈલ ને ભરી નાખું છું તો મને કોઈ ફોન નહીં કરતું નથી. ભાઈ હું ફલાણો ભાઈ ભુવો બોલું છું ને આ તને દેવનો પરચો દઉં છું અને આજથી તને હુજતું બંધ થઈ જા. કા મારું લીવર બેહાડી દે, મને એટેક અવરાવી દે, તો મારે મરી જવું છે. પણ દેવ કીધે જો મારી નાખે તો પરચાથી. કુદરતી એટેક આવે એમાં ઈ દેવ કીધે ન હોય. ઈ તો બ્લડ પ્રેશર થાય, મારે કઈક પ્રોબ્લેમ હોય તો ઈ કોઈ દેવ કીધે મરી નહીં. કેમ કે જન્મ લીધો છે ઈ કોઈ કીધે મરી નહીં, કોઈ કીધે જન્મ નહીં. અલૌકિક શક્તિ છે ને એને ભગવાન કહેવામાં આવે. ભગવાન એટલે કોઈ માના કુખેથી જન્મે નહીં, મરે નહીં. સૂર્ય ચંદ્ર મરે નહીં, પવન છે ઈ મરે નહીં. અખંડ અવિનાશી. આપણે કેટલાય વર્ષોથી ભગવાન વ્યા ગયા તો પવન નો ક્યાંય જન્મ થયો કે વિયો ગયો? ઈનો ઈ છે. આ પિતૃ કેટલા વર્ષથી આપડા પિતૃ પવન પાણી બધું ક્યાં જાતું હોય છે? ત્યાં અમર છે, ઈ મરે નહીં. એટલે આપણી બધી ગ્રંથિ છે બેન, એમાં પડવાનું નહીં. એટલે આપણે આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ. કેમ કે નારી છે ને, નારી એમાંથી રામ ભગવાન નો જન્મ થયો એક સ્ત્રી માંથી, હનુમાનજી નો જન્મ એક સ્ત્રી માંથી થયો, શિવાજી નો જન્મ એક સ્ત્રી માંથી થયો. તમને કહું બધા મહાપુરુષો નો જન્મ એક સ્ત્રી માંથી થયો છે. હવે એને પિતૃ નડે?
કેમ કે નારીનો નીદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નીપજે, જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડ. આ બધાય થયા કેના થકી? નારી થકી. હાલો. હા હા બોલો. ભલે ભલે બેન હો. એટલે હવે ઈ સિવાય કઈ બીજા અંધશ્રદ્ધામાં પડતા નહીં, નકર આ મારું જ લેક્ચર ચાલુ જ રહે. નહીં નહીં, તમે લેક્ચર કર્યું ને તે પછી તો આમ 3 દિવસથી મજા નથી, બાટલા ચડાવ્યા તો ગઈ આમ શાંતિ થઈ ગઈ. હા, ઈ મનની ગ્રંથિ, એટલે એમાંથી બહાર નીકળી જવાનું બેન. સારા માણસોના વિચાર કરવાથી બધાય ભૂત હોય ભાગી જાય. એટલે એને કબીર સાહેબ મહાત્માએ કીધું કે બહોત કાલ કર સત્સંગા તબ મટે સંશય કા ભંગા. જાજો ટાઈમ સત્સંગમાં જાવ ને તો એક સંશય મટે. મને પિતૃ નડે છે, ઈ ભૂત કાઢવું હોય ને તો એને સત્સંગમાં બેવું પડે, હારા માણાના વિચાર કરવા પડે. ઈ વાત બરોબર. હા, એટલે વિચાર એવો ખરાબ નહીં કરવાનો કે આપણને કોઈ પિતૃ આપણી પાસે આવી શકે. કેમ કે પિતૃ એવું કઈ છે જ નહીં. અમે અમારી જિંદગીમાં મેં જોયું નથી, મારા 40 વર્ષ થયા. તો એમ બધું નીકળી જાય એટલે બધું સારું જ થઈ જાય. બસ બસ બસ. એટલે સારા ઓડિયા જોવાના, સારા વિડિયા જોવાના, ભૂત પ્રેત દર ડાકણ આવું કઈ જોવાનું નહીં. એટલે મેળે મેળે ભૂત ભાગી જાય. અમે ભૂત અરે બધો બતાવી. મારા છોકરીના લગ્ન થયા, તમે ભૂતડા શમશાનમાં રાખ્યા હતા. તમે આખું ઘર તોય સુકી જઈએ. અમારા ઘરે ભૂત તો અમે ગોતી આવ્યા હતા. મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા. હા, તમે એમાં તમારી યુટ્યુબ ચેનલમાં લખજો કે પાયલ રાઠોડ શમશાનમાં લગ્ન એટલે આવશે. મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા, ભૂતડાથી થયા, ઊંધા ફેરા ફેરવા, કાળ ચોઘડિયામાં લગ્ન કર્યા. હા, તો અત્યારે સુખી છીએ અમે આખું ઘર. હા, અમારા ઘરે કોઈ માથું દુખતું નથી. અને જેટલા માતાજી માનસ ઈવડે માથા ઉતરતા નથી. અમારા જેવા કા બેન, ઈ તમારી ખાલી મનનો છે. તમે તમારા મનથી મક્કમ થઈ જાવ એટલે તમારું માથું ઉતરી જાય. તમે પોતે સક્ષમ બની જાઓ. હા, આપણે આપણું સ્વરૂપ આપણને દેખાય નહીં એટલે આપણને બીજાનું સ્વરૂપ જોવું પડે. આપણે પોતે જ ભૂત બની જાય પછી ઓલું ભૂત શું કરે? એટલે બધા કાળા કલર ના બધા વેશ ધારણ કર્યા હતા. ઈ તમારી દીકરીના લગ્ન હતા? હા હા, ઈ મારી દીકરીના લગ્ન હતા બેન. હા, તો મેં એ વિડીયો જોયો હતો. હા બસ, તો ઈ મારી દીકરી પાયલ રાઠોડ. હા, શમશાનમાં લગ્ન રાખ્યા હતા, ઊંધા ફેરા રાખ્યા હતા, કાળ ચોઘડિયામાં લગ્ન રાખ્યા હતા. તો એ કઈ વાંધો ન આવ્યો. બધાય સુખી થઈ. છોકરીને કઈ વાંધો નથી, એને કોઈ કઈ કહેતું નથી. મારા દીકરા, મોટા દીકરા અંકિત રાઠોડના લગ્ન થયા, એ બાઈનો ઉતારો શમશાનમાં રાખ્યો હતો. રાતે ભૂતડાથી સ્વાગત હતું. હા, તો એ અમારા આખા ઘરમાં કોઈ પિતૃ નડતાય નથી. નકર શમશાનમાં તો બધાને કેટલાય માણસો મરી ગયા હોય તો કોકના તો ભૂત અમે ચોટવા જોઈએ. હજારો માણસોની લાશો બારી નાખી હોય, હજારો માણસોના દેવી દેવસ્થાન હોતાન્યા સગાવી દીધા હોય તો કોઈનું દેવય એમને ઈડ્યું નહીં, કોઈનું ભૂતય એમને નીડ્યું નહીં. કેમ કે અમે રાક્ષસ જેવા તો અમે છીએ, ભૂત જેવા તો અમે છીએ. એટલે આવું છે આપણું. બેન, આખું નામ શું કીધું? અસ્મિતા વસોયા. લક્ષ્મીતાબેન? અસ્મિતાબેન વસોયા, બરાબર છે. કાંઈ વાંધો નહીં બેન. હવે તમે જે કાંઈ આ એક અંધશ્રદ્ધા વિશે વાત કરી છે એ ઓડિયામાં તમારે વાયરલ કરવામાં તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો તમે તમારો ફોટો મોકલજો. તો આપણે આ જે કાંઈ સ્ત્રીઓ જે કાંઈ અંધશ્રદ્ધામાં હોય એમાંથી અસ્મિતાબેન આમાંથી બહાર નીકળી ગયા, ભૂત પ્લીત મનસુખભાઈના ઓડિયો સાંભળવામાંથી મનનો મરમ ભાંગી ગયો એવો ઓડિયો ચડાવી. જો તમારી ઈચ્છા હોય તો, ઘરમાં કંકાસ થાય એમ ન હોય તો, તમારો પતિ કાંઈ કહે એમ ન હોય તો, પરિવારમાં કોઈને તકલીફ ન હોય તો, નકર પછી કાલે પાછા ફોન કરો કે હવે કાઢી નાખો તો અમારી ઇજ્જત જાય. હા, કેમ કે આ તો બધું છે ને રોડ હાલવા વાળાનું કામ છે. કેમ કે આ તો જાગૃતતાનું છે. તમારે એક ઓડિયો થી હજારો સ્ત્રીઓ છે ને એમાંથી બહાર નીકળી જાય બેન. એક અસ્મિતાબેન ના હિસાબે હજારો અસ્મિતાબેન નો જન્મ થાય. કેમ કે એક ઓડિયો ચડાવવામાંથી હજારો અસ્મિતાનો જન્મ થાય એક હારે, એક કલાકમાં. કેમ કે બીજી કેટલી અસ્મિતાઓ કહે કે ભાઈ મને આવો ડર હતો પણ મેં ઓલા અસ્મિતાબેન નો ઓડિયો સાંભળ્યો તો મારી હું બીતી નથી. હજારો સ્ત્રીઓનો ઉધાર. કેમ કે એક બારા નીકળો તો એમાંથી 50 જણા બારા નીકળી જાય. પણ એક બાણા બુડીને મરદ ત્યાંથી એક બીક ના મારે 100 મરી જાય. એટલે એમાંથી બહાર નીકળવા માટે ભલે અસ્મિતાબેન આપની ઈચ્છા હોય